Hello friends, welcome you all in the new lecture of plant maintenance and safety. In today's lecture, we will discuss about unit number 5 industrial safety. Topic we cover definition of accident, cause of an accident, types of accident, mental condition of worker and unsafe act. Okay. તો આજે આપણે પ્લાન્ટ મેન્ટેનન્સ અને સેફટીની અંદર ચેપ્ટર 5 છે ઇન્ડસ્ટ્રીયલ સેફટી. એમાં એક્સિડન્ટ થવાના કારણો, એના કયા કયા પ્રકાર આવે છે અને મેન્ટલ અને ફિઝિકલ કન્ડિશન વર્કરની શું હોય છે એની વિશે વાત કરવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ લેક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ, ડેફિનેશન ઓફ એક્સિડન્ટ. Without paying attention toward what will be its result, the act of variable working get implemented unknowingly, suddenly, hastily, leading to the injuries to worker and damage to property is known as accident. તો એક્સિડન્ટ કોને કહેવાય છે, કેવું પરિણામ આવશે એની આપણે ચિંતા નથી કરવાની. ઓચિંતું આવે, વિચાર્યા વિના, ઉતાવળે અને અભાનપણે જે વિચલન કરવાવાળી કામગીરી છે કે જેના દ્વારા ઈજા અને હાનિ પહોંચે છે એને આપણે કહીએ છીએ એક્સિડન્ટ. ધ unimagined calamity arrived and caused unexpected losses to the machine, tool, worker and other equipment is called accident. તો ઉદ્યોગોની અંદર જે કારીગરો કામ કરે છે, મશીન, ટૂલ્સ અને અન્ય સાધન સામગ્રી છે, અને અનઅપેક્ષિત નુકસાન કરતી અણધારી આફતને આપણે શું કહીએ છીએ? એક્સિડન્ટ કહીએ છીએ. ઓકે. The accident is unfortunately happening and cause the damage to the industry. એક્સિડન્ટ જે છે એ અનફોર્ચ્યુનેટલી થાય છે, બરોબર છે, ને એનાથી ઇન્ડસ્ટ્રીને ઘણું બધું નુકસાન થાય છે. ઓકે. કોઝ ઓફ એક્સિડન્ટની અંદર આપણે વાત કરીએ તો સુપરવાઇઝરી પ્રોગ્રામ ઓફ સેફટી, સલામતી કામગીરીની દેખરેખ જે છે એના આધારે આપણે જોઈએ તો ઇનસફિશિયન્ટ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ પાસિંગ ઓફ સેફટી સજેશન એન્ડ ઇન્સ્ટ્રક્શન. સલામતીની જે સૂચનાઓ છે એનો અપૂરતો અમલ કરેલો હોય તો એના કારણે એક્સિડન્ટ થઈ શકે છે. પ્રોપર રૂલ્સ ફોર સેફટી આર નોટ ઇમ્પોઝ. સેફટીના જે પ્રોપર રૂલ્સ છે એ મેન્ટેન કરેલા ના હોય. ધ પ્લાનિંગ ઓફ સેફટી ઇઝ નોટ ડન એઝ અ પાર્ટ ઓફ વર્ક. સલામતીનું કાર્યના એક ભાગરૂપે આયોજન ન કરેલું હોય તો એવા કેસમાં પણ એક્સિડન્ટ થઈ શકે છે. ધ વર્કર સપોર્ટ ઇઝ નોટ ઓપ્ટેન ટુ બ્રિંગ સેફટી. વર્કરનો જો તમને સપોર્ટ ના મળતો હોય, આપણે બધા સેફટીના રૂલ્સ બનાવ્યા છે પણ વર્કર જો છે એને ફોલો ના કરતા હોય, સપોર્ટ ના કરતા હોય તો એના કારણે પણ એક્સિડન્ટ થઈ શકે છે. સેફટી એપ્લિયન્સ આર નોટ પ્રોવાઇડેડ. બધું સેફટીના રૂલ્સ બનાવેલા છે પણ સેફટીના સાધનો જ પ્રોવાઈડ ના કરેલા હોય તો એના કારણે પણ એક્સિડન્ટ જે છે થઈ શકે છે. મેન્ટલ કન્ડિશન ઓફ વર્કર. મેન્ટલ કન્ડિશન જે છે વર્કરની એના આધારે જોઈએ તો ક્યારે એક્સિડન્ટ થાય છે. તો ઇનસફિશિયન્ટ અવેરનેસ ટુવર્ડ સેફટી. સેફટીને લઈને વર્કરની અંદર જાગૃતિ ના હોય, બરોબર છે, અવેરનેસ ના હોય. લેક ઓફ કોઓપરેશન, એકબીજાને જોડે કોઓર્ડિનેશન ના હોય તો એના કારણે પણ મેન્ટલ એ આપણે જોવા જઈએ તો વર્કર જે છે એ એક્સિડન્ટનો ભોગ બને છે. ઇનપ્રોપર બિહેવિયર છે એ અયોગ્ય હોય. ઇનએટેન્ટિવનેસ ઓર ડિસ્ટ્રેક્ટ થયેલો હોય, બરોબર છે, ધીમા, માનસિક પ્રત્યાઘાત એને આવતા હોય. ફિઝિકલી અનફિટ હોય વર્ક કરવા માટે તો પણ વર્ક કરવા આવે તો એને કારણે પણ એક્સિડન્ટ થઈ શકે છે. પુઅર ઓર ઇનકેપેબલ ટુ કંટ્રોલ હિઝ ફિલિંગ, બરોબર છે, એની જે ફિલિંગ્સ છે એને કંટ્રોલ કરવામાં ઇનકેપેબલ હોય. મેન્ટલી વીક હોય તો એના કારણે પણ એક્સિડન્ટ થઈ શકે છે. ઇમોશનલ ઓર સેન્ટિમેન્ટલ બાય નેચર, બરોબર, ઇમોશનલ હોય અને નેચરથી આપણે કહીએ કે સ્વભાવથી લાકડી પ્રધાન હોય તો એના કારણે પણ એક્સિડન્ટ જે છે થઈ શકે છે. હવે વાત કરીએ આપણે ફિઝિકલ કન્ડિશન ઓફ વર્કરની. તો ટુ મચ ટાયર્ડ, બરોબર છે, ખૂબ થાકેલો હોય તો એના કારણે પણ એક્સિડન્ટ થઈ શકે છે. ડીપ ઓર હાર્ડ ઓફ ફિયરિંગ, બહેરો હોય, બરોબર છે, તો એના કારણે પણ એક્સિડન્ટ છે થઈ શકે છે. ફિઝિકલી ઇમ્પ્રોપર ઓર અનવર્ધી ફોર ધ વર્ક. ફિઝિકલી જે છે ફિટ ના હોય અને જે વર્ક છે એના માટે સુટેબલ ના હોય તો એવા કેસમાં પણ એક્સિડન્ટ થઈ શકે છે. પુઅર ઓર વીક હાર્ટેડ, નબળા હૃદયનો હોય તો એના કારણે પણ એક્સિડન્ટ જે છે એ થઈ શકે છે. પુઅર આઈસાઇટ, ખૂબ જ એની નબળી દ્રષ્ટિ હોય તો એના કારણે પણ એક્સિડન્ટ થઈ શકે છે. અને ફિઝિકલી હેન્ડીકેપ હોય, મીન્સ કે હાથ અથવા તો પગે જે છે એ લંગડો હોય તો એના કારણે પણ એક્સિડન્ટ જે છે થઈ શકે છે. અનસેફ એક્ટની અંદર આપણે વાત કરીએ, બિનસલામત કાર્યો આપણે જોઈએ તો નો ગાર્ડ ઓર બ્રોકન ઓર ડેમેજ ગાર્ડ ઓફ મશીન, બરોબર છે, મીન્સ કે ઇન્ડસ્ટ્રીની અંદર મશીનને જે ગાર્ડ લગાવવામાં આવે છે શાના માટે લગાવવામાં આવે છે તો ઇન્ડસ્ટ્રીમાં જે રોટેટિંગ પાર્ટ છે એને નુકસાન ના થાય. રોટેટિંગ પાર્ટથી જે વર્કર કામ કરે છે એ વર્કરને નુકસાન ના થાય એના માટે જેટલા બી રોટેટિંગ પાર્ટ છે એની ઉપર આપણે મેટલનું એક કવર લગાવીએ છીએ જેને કહીએ છીએ ગાર્ડ, બરોબર છે. તો આ ગાર્ડ છે બ્રેક થયેલા હોય અથવા તો ડેમેજ થયેલા હોય તો મશીનને નુકસાન થઈ શકે છે. મશીનને કારણે જે વર્કર્સ છે એને પણ નુકસાન થઈ શકે છે. વર્કિંગ ઓન મશીન વિધાઉટ યુઝિંગ સેફટી એપ્લિયન્સ.
સેફટીના સાધનો પહેર્યા વગર મશીન ઉપર વર્કરો કામ કરતા હોય છે. ઇન્ડસ્ટ્રીની અંદર તમે જાઓ તો તમને પણ ઘણી વખત નવી લાગશે કે લોકો ચંપલ પહેરીને ત્યાં જોબ કરવા માટે આવે છે. ઓકે, એકચ્યુઅલી સેફટી શૂઝ જે છે એ કમ્પલસરી હોય છે. એમ છતાં કેરલેસનેસ ઇન મેન્ટેનિંગ રિક્વાયર વર્ક કન્ડિશન જે છે એને પ્રોપર મેન્ટેન કરવામાં કેરલેસ હોય, મીન્સ કે આળસુ હોય. યુઝિંગ ધ મશીન ઇઝ ઓવરલોડેડ કન્ડિશન, મશીનને એની ઓવરલોડેડ કન્ડિશનમાં યુઝ કરવામાં આવે તો એના કારણે પણ એક્સિડન્ટ જે છે થઈ શકે છે. ઘણી વખત તમે ક્રેનને એ ડેમેજ થતા જોયું હશે. તો એની અંદર જે લોડ છે, લોડ કરતાં વધારે કેપેસિટી જો રાખવામાં આવે તો એના કારણે પણ એ બ્રેક થઈ શકે છે. ટુ એરેન્જ ધ મટીરિયલ એન્ડ પાર્ટ ઇન હઝાર્ડસ મેનર, મટીરિયલ અને પાર્ટને એ રીતે ગોઠવેલા હોય જેથી ગમે ત્યારે ઉપરથી નીચે આવી શકે છે, મીન્સ કે ગમે ત્યાં પડી શકે છે. ઓકે, તો એ રીતે ગોઠવેલા હોય તો એ પણ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. ઇનસફિશિયન્ટ મેન્ટેનન્સ ઓફ વર્કપ્લેસનું જે મેન્ટેનન્સ છે એ આપણે ઇનસફિશિયન્ટ કર્યું હોય, પ્રોપર રીતે ના કર્યું હોય તો એના કારણે પણ એક્સિડન્ટ જે થઈ શકે છે. હવે આપણે જોવાનું છે અનસેફ કન્ડિશન. તો અનસેફ કન્ડિશનની આપણે વાત કરીએ તો ઇનએફેક્ટિવનેસ ઓફ સેફટી એપ્લિયન્સ, બિનસલામત રીતે સેફટીના સાધનો છે એ વાપરેલા હોય. ઇનએવેબિલિટી ઓફ સેફટી એપ્લિયન્સ, સેફટીના સાધનો હોય જ નહીં એના કારણે પણ એક્સિડન્ટ થઈ શકે છે. મેન્ટેનન્સ છે એકદમ પુઅર કરેલું હોય, બરાબર છે, બેદરકાર રીતે મેન્ટેનન્સ કરેલું, એકદમ પુઅર મેન્ટેનન્સ. ઓકે, તો એના કારણે પણ એક્સિડન્ટ થઈ શકે છે. ફોલ્ટી કન્ડિશન ઓફ મશીન અને ટૂલ, મશીન અને ટૂલ છે એની કન્ડિશન કેવી હોય, ફોલ્ટી હોય તો એના કારણે પણ એક્સિડન્ટ છે થઈ શકે છે. ઇનપ્રોપર ક્લોથિંગ યુઝ બાય વર્કર એઝ અ ડ્રેસ, ક્લોથ ઓર ગાર્મેન્ટ, ક્લોથિંગ જે છે એ ઇનપ્રોપર હોય, બરાબર છે. ઇન્ડસ્ટ્રીની અંદર જનરલી ટી શર્ટ જે છે એ રાખવામાં આવે છે જેથી કરીને જે ક્લોથ જે છે, બરાબર છે, ક્લોથના કારણે પણ ઘણી વખત એક્સિડન્ટ થઈ શકે છે. ઓકે, તો જનરલી આપણે જે છે ડ્રેસ અલાઉડ કરવામાં નથી આવતો. ઓકે, ગાર્મેન્ટ્સ જે છે, બરાબર છે, એ આપણે પ્રોપર રીતે જે છે ક્લોથિંગ જે છે એ ઇન્ડસ્ટ્રીની અંદર ફોલો કરવામાં આવે છે. ફિટ કપડાં જે છે એને વધારે ફોલો કરવામાં આવે છે જેથી રોટેટિંગ પાર્ટ ઉપર કામ કરતા જે મશીન ઉપર કામ કરતા વર્કર્સ છે એને ઘણી વખતે કપડાના લીધે પણ એક્સિડન્ટ થઈ શકે છે, બરાબર છે. ઇનસફિશિયન્ટ લાઇટિંગ પ્રોપર ના હોય તો પણ એક્સિડન્ટ થઈ શકે છે. પુઅર વેન્ટિલેશન જે છે એ પુઅર હોય તો એના કારણે પણ અપૂરતો પ્રકાશ આવે, બરાબર છે. ઇનસફિશિયન્ટ લાઇટિંગ હોય, વેન્ટિલેશન જે છે, બરાબર છે, એ પ્રોપર ના હોય તો એના કારણે પણ ઘણી વખતે વર્કર્સ જે છે એ અનસેફ ફીલ કરતો હોય છે તો એના કારણે પણ એક્સિડન્ટ થઈ શકે છે. નોઇઝી એટમોસ્ફિયર જે છે નોઇઝી હોય, બરાબર છે, વાતાવરણની અંદર બહુ અવાજ આવતો હોય તો એના કારણે વર્કરનું ધ્યાન બેદાન થઈ શકે છે અને એના કારણે એક્સિડન્ટ થઈ શકે છે. ઓકે, હવે આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ એક્સિડન્ટ. તો ટાઈપ ઓફ એક્સિડન્ટ જે છે એ આપણે એક્સિડન્ટની જે સિરિયસનેસ છે, બરાબર છે, અને એને ફિઝિકલી વર્કરને કેટલું ડેમેજ કરે છે એના આધારે આપણે એક્સિડન્ટ જે છે એના પ્રકાર પાડેલા છે. એક્સિડન્ટથી ડેથ થાય છે કે નહીં, બરાબર છે, કેટલું ડેમેજ થાય છે ઇન્ડસ્ટ્રીને એઝ વેલ એઝ વર્કરને, એના આધારે આપણે એના પ્રકારો પાડેલા છે. 4 પ્રકાર છે: ફેટલ એક્સિડન્ટ, સિરિયસ એક્સિડન્ટ, માઇનોર એક્સિડન્ટ અને નો ઇન્જરી એક્સિડન્ટ. ફેટલ એક્સિડન્ટની આપણે વાત કરીએ તો એ છે પ્રાણઘાતક એક્સિડન્ટ, બરાબર છે. સિરિયસ એક્સિડન્ટ એટલે ગંભીર અકસ્માત જેની અંદર વર્કર્સ જે છે બચી જાય છે પણ બહુ લોંગ ટાઈમે 2 કે 3 વર્ષે ઊભો થાય છે પથારીમાંથી. માઇનોર એક્સિડન્ટ છે સામાન્ય અકસ્માત છે, અને નો ઇન્જરી એક્સિડન્ટ જેની અંદર કોઈ વસ્તુ કે એ પડે છે ખરું વર્ક ઇન્ડસ્ટ્રીમાં પણ કોઈને નુકસાન થતું નથી, ઇન્જરી નથી થતી, તો એક્સિડન્ટ તો કહેવાય જ પણ એમાંની અંદર કોઈ ઇન્જરી થતી છે નહીં. ફર્સ્ટ આપણે જોઈએ ફેટલ એક્સિડન્ટ. તો ફેટલ એક્સિડન્ટ કોને કહેવામાં આવે છે? ધ સ્મોલ ઓર બિગ એક્સિડન્ટ ઇન વિચ ધ લોસ ઓફ લાઈફ હેઝ બીન અકર ધેન ધ એક્સિડન્ટ ઇઝ નોન એઝ ફેટલ એક્સિડન્ટ. નાનો અથવા તો મોટો એક્સિડન્ટ કે જેની અંદર લાઈફ જે છે એ જતી રહે, મીન્સ કે કામ કરતો જે વર્કર છે મૃત્યુ પામે, તો એવો એક્સિડન્ટ છે એને આપણે ફેટલ એક્સિડન્ટ કહીએ છીએ. ધ ફેમિલી ઓફ અ પર્સન એક્સપાયર ઇન એક્સિડન્ટ ઇઝ પ્લેસ ઇન ટુ ડિફિકલ્ટ કન્ડિશન. જ્યારે કોઈની ફેમિલીમાંથી મેમ્બર જે છે એક્સપાયર થાય છે ત્યારે એના કારણે જે ફેમિલી છે એ ડિફિકલ્ટ કન્ડિશનની અંદર આવી જાય છે. ધ ક્લેમ ફોર કમ્પેન્સેશન આર અરાઇઝ અગેન્સ્ટ ધ ઇન્ડસ્ટ્રીની અગેન્સ્ટમાં જે વળતર છે એના માટેનો ક્લેમ કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રી જે છે એ ડેમેજ જેટલું થયું, ઇન્ડસ્ટ્રીની અંદર પણ ડેમેજ થયું હશે, બરાબર છે, તો એને ઇન્ડસ્ટ્રીનું નુકસાન છે એ પણ ઇન્ડસ્ટ્રીએ ભરપાઈ કરવાનું છે. જોડે જોડે વર્કરને પણ વળતર જે છે આપવાનું છે અને એના કારણે ઇન્ડસ્ટ્રીની જે ઇકોનોમિકલ કન્ડિશન છે એ બગડી શકે છે. ઓવર એન્ડ અબાઉટ ઇન્ડસ્ટ્રી ઇઝ લૂઝિંગ એન એક્સપિરિયન્સ વર્કર. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીની અંદર એક એક્સપિરિયન્સ વર્કર જે છે એની ખોટ વર્તાય છે. ટુ ફિલ અપ ધ પ્લેસ ઓફ ડિસીઝ પર્સન, industry has to appoint a new man and to make expense toward his training.
હવે કોઈ માણસનું મૃત્યુ થાય છે તો એના લીધે કોઈ વર્કર ઓફ થઈ જાય છે તો ઇન્ડસ્ટ્રીને નવો સ્કિલવાળો વર્કર લાવવો પડે છે, એને ટ્રેનિંગ આપવી પડે છે. ઓકે, the people links with feeling in the definition of the organization known as family. The whole family of the ex worker therefore suffer from pain. બરોબર છે, આખી ફેમિલી છે જે વર્કર એક્સપાયર થયો છે અને ફેમિલી એ એકદમ પેઇનફુલ ફીલ કરશે. therefore accident can be said as social calamity. એટલે એક્સિડન્ટને આપણે સામાજિક અને આર્થિક રીતે ખૂબ જ ફેટલ એક્સિડન્ટ છે, નુકસાન પહોંચાડે છે. Hence the fatal accident cause the social and economical loss and injury to the human society. બરોબર છે, હ્યુમન સોસાયટીને ઘણું બધું નુકસાન એનાથી થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ હવે તો નેક્સ્ટ છે એ છે સિરિયસ એક્સિડન્ટ. સિરિયસ એક્સિડન્ટની આપણે વાત કરીએ તો ધ એક્સિડન્ટ વિચ કોઝ સિરિયસ ટાઈપ ઓફ ફિઝિકલ શોર્ટ કમિંગ એન્ડ હ્યુઝ લોસીસ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી ઇઝ નોટ એ સિરિયસ એક્સિડન્ટ. એક્સિડન્ટથી વર્કર જે છે એને પણ ઘણું બધું નુકસાન થાય, બરોબર છે, અને ઇન્ડસ્ટ્રીની જે પ્રોપર્ટી છે એને પણ ઘણું બધું નુકસાન થાય તો એને સિરિયસ એક્સિડન્ટ કહેવામાં આવે છે. આફ્ટર ટેકિંગ કોસ્ટલીયર ટ્રીટમેન્ટ ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ ધ ઇન્જરી કોઝ બાય ધ એક્સિડન્ટ લેફ્ટ ઓવર one or over type physical disability permanently which reduce the personality of the worker. બરોબર છે, એક્સિડન્ટ થાય છે તો ઘણી બધી કોસ્ટલીયર ટ્રીટમેન્ટ કરાયા પછી વર્કર જે છે એ કોઈ ફિઝિકલ ડિસેબિલિટી સાથે જીવે તો છે જ, બરોબર છે, તો એના કારણે વર્કરને તો એની પર્સનાલિટી જે છે ટોટલી ઓફ થઈ જાય છે, બરોબર છે, હાથ કે પગ જે છે કટ થઈ ગયો હોય તો એનું જે લાઈફ છે એના પછીની એ બહુ તકલીફ વાળી હોય છે. The great loss created to the machine equipment due to fire or explosion is also called a serious accident. બરોબર છે, મશીન અથવા તો મશીનને ઘણું બધું નુકસાન થાય અથવા તો ફાયર અથવા તો ધડાકાને કારણે, બરોબર છે, આગ લાગે છે અથવા તો કોઈ ધડાકો થાય છે, બરોબર છે, એક્સપ્લોઝન થાય છે, બરોબર છે, ઘણી વખત કેમિકલની કંપની જે છે એમાં એક્સપ્લોઝન જે છે વધારે થતું હોય છે તો એના કારણે એ જે એક્સિડન્ટ છે સિરિયસ એક્સિડન્ટની અંદર આવી શકે છે. When greater loss take place to the industrial building, then also the accident is classified as a serious accident. ઇન્ડસ્ટ્રીને જો બિલ્ડિંગને બહુ વધારે નુકસાન થાય તો એ પણ સિરિયસ એક્સિડન્ટની કેટેગરીમાં આવે છે. As a result of serious accident, expenses are to be incurred for medical treatment, compensation to the worker as well as repairing cost of building. સિરિયસ એક્સિડન્ટ થાય તો આપણે મેડિકલની ટ્રીટમેન્ટ એક તો વર્કરને અપાવવી પડે, વર્કરને કમ્પન્સેશન પણ આપવું પડે, વળતર આપવું પડે, એને બિલ્ડિંગને રિપેર કરવા માટે, વર્કરને રિપેર કરવા માટે, વર્કર જે છે એને ફરીથી સાજો કરવા માટે, બરોબર છે, જે પૈસા આપવા પડે છે ખૂબ જ વધારે હોય છે. લોસ ઓફ ડેફિશિયન્સી ઓફ સ્કિલ વર્કર એક્સપિરિયન્સ બાય ધ ઇન્ડસ્ટ્રી, બરોબર છે, હવે એ વર્કર 1-2 વર્ષ સુધી જે છે એ હોસ્પિટલાઇઝ હોય તો એને કારણે ઇન્ડસ્ટ્રીને ઘણું બધું નુકસાન થાય છે. ધ ટાઈમ રિક્વાયર ટુ ફિલ અપ દેટ લોસીસ રિડ્યુસ ધ પ્રોડક્શન ક્વોલિટી. હવે એ લોસીસ વર્કરની ખોટ જે છે પૂરવા માટે ઇન્ડસ્ટ્રી આપણે જોવા જઈએ તો એ જે ઘણું બધું ઇન્ડસ્ટ્રીની ક્વોલિટી જે છે એ એના પ્રોડક્શન ક્વોલિટી જે છે એ ઘટે છે, બરોબર છે, રિઝલ્ટિંગ ઇન ટુ ઇન્ક્રીઝ વેસ્ટેજ, અને પ્રોડક્શન ક્વોલિટી ઘટે, સ્કિલવાળો વર્કર જે છે એને એક્સિડન્ટ થાય એના લીધે પ્રોડક્શનની જે ક્વોલિટી છે એ જે છે ઘટે છે, રિડ્યુસ થાય છે અને એના કારણે વેસ્ટેજ જે છે ઇન્ડસ્ટ્રીમાં એ વધશે. ઓકે, એટલે એના કારણે ઇન્ડસ્ટ્રીને ઘણું બધું નુકસાન જે છે થઈ શકે છે. માઇનોર એક્સિડન્ટની અંદર આપણે જોઈએ તો વર્કર જે છે એને એકદમ ઓછી ઇન્જરી થઈ હોય અને જે બિલ્ડિંગ જે છે મશીન ઇક્વિપમેન્ટને પણ એટલી બધી ઇન્જરી ના થઈ હોય તો માઇનોર એક્સિડન્ટની અંદર આવે છે. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ એક્સિડન્ટ ધ એક્સપેન્સ રિક્વાયર ટુ બી એન્કર ફોર મેડિકલ ટ્રીટમેન્ટ. હવે આની અંદર પણ ઇન્ડસ્ટ્રી મેડિકલ ટ્રીટમેન્ટ, કમ્પન્સેશન આપવું પડે છે, મશીન અને બિલ્ડિંગને રિપેર કરાવવા માટેનું જે એક્સપેન્સ હોય છે કેવું હોય છે, ઓછું હોય છે એઝ કમ્પેર ટુ ફેટલ એક્સિડન્ટ એન્ડ સિરિયસ એક્સિડન્ટ. ઇન સચ એક્સિડન્ટ માઇનોર ઇન્જરીઝ ટેક પ્લેસ, બરોબર છે, માઇનોર ઇન્જરી લાઇક કોઈ વસ્તુ ફોલ થાય છે, સ્લીપ થાય છે અથવા તો કોઈ વસ્તુ જોડે વર્કર જે છે સ્ટ્રાઇક થાય છે, એના કારણે જે એને ઇન્જરી થાય છે એ માઇનોર એક્સિડન્ટની અંદર આવશે. ટુ ક્યોર સચ માઇનોર ઇન્જરી, બરોબર છે, હવે આમાંથી રિકવર કરવા માટે વર્કરને થોડાક દિવસ અથવા તો કલાકની અંદર રિકવર થઈ જાય છે. માઇનોર એક્સિડન્ટ થયા પછી વર્કર જે છે પોતાના વર્કમાં પાછો ફરી શકે છે. When the part breakage and explosion cause minor damage to the machine and building, then the incident are called minor accident. Okay, here in this case a little expense the machine or building can be repaired and the work of production can be restart speedily. Okay, તો આની અંદર મશીન જે છે અથવા તો બિલ્ડિંગ છે એ આપણે શોર્ટ ટાઈમની અંદર રિપેર થઈ જશે અને પ્રોડક્શન જે છે એ આપણે ફરીથી ફટાફટ રિસ્ટાર્ટ કરી શકીશું. એના પછી આપણે જોવાનું છે નો ઇન્જરી એક્સિડન્ટ, જેની અંદર છે ધ અકરન્સ ઓફ ધ સિરિયસ ઓર માઇનર એક્સિડન્ટ વિચ ડઝ નોટ રિઝલ્ટ ઇન ટુ ધ ઇન્જરી ધેન ધ એક્સિડન્ટ ઇઝ કોલ્ડ નો ઇન્જરી. એવા એક્સિડન્ટ કે જેની અંદર કોઈ પણ પ્રકારની ઇન્જરી થતી નથી તો એને આપણે કહીએ છીએ નો ઇન્જરી એક્સિડન્ટ. ટુ ડિસાઇડ ધીસ ટાઈપ ઓફ એક્સિડન્ટ મોર ઓર લેસ ડેમેજ એન્ડ લોસ અકર્સ ઇઝ નોટ ટેકન ઇન ટુ કન્સિડરેશન. આની અંદર આપણે લોસીસ જે છે એ કન્સિડર કરતા
નથી. The attention is not given toward the anchor losses, but the type is only decide on the basis of injury. ઇન્જરીના આધારે જ ખાલી એનો જે પ્રકાર છે એ નક્કી કરવામાં આવે છે. ઓકે, therefore it can be said that when there is no injury of any kind at anybody that accident occurs is called no injury accident. એટલે આપણે એવું કહી શકીએ કે જેની અંદર કોઈ પણ પ્રકારની ઇન્જરી થતી નથી, બરોબર છે, કોઈ વસ્તુ પડે છે ઉપરથી તો પણ એના કારણે ઇન્ડસ્ટ્રીની બિલ્ડિંગ છે અથવા તો જે વર્કર્સ છે એને ઇન્જરી નથી થતી, તો એવા એક્સિડન્ટને આપણે નો ઇન્જરી એક્સિડન્ટ જે છે એ કહી શકીએ છીએ. તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.